નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તુલસીની મંજરી તમને કરોડપતિ અને ધનવાન બનાવી શકે છે તો મિત્રો તુલસીના છોડ પર જ્યારે પણ મંજરી આવવા લાગે છે ત્યારે મિત્રો તેને તમારા ઘરના ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તુલસી પર જ્યારે મંજરી આવવા લાગે છે ત્યારે તમને સમજાઈ જવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે મિત્રો તમારી પર પોતાની કૃપા વરસાવવાના છે। તેથી આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાયો વિશે અમે તમને જણાવવાના છીએ। તો મિત્રો આ ઉપાયોમાંથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મેળવી શકો છો। દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો હોય જ છે અને ચોક્કસ હોય। જો મિત્રો તમારા ઘરે પણ તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરે તુલસીનો છોડ ચોક્કસ લગાવવો જોઈએ। હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે અને તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો નિવાસ માનવામાં પણ આવ્યો છે। તેથી તમારે તુલસીના છોડની રોજ સવારે અને સાંજે પૂજા કરવી જોઈએ અને મિત્રો સાંજના સમયે તેના પાસે દીવો પણ પ્રગટાવવો જોઈએ। અને તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે એની મંજરી પણ એટલી જ પવિત્ર અને મહત્વપૂર્ણ હોય છે। માનવામાં આવે છે કે તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જશે। એની સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહી શકે। મિત્રો તમારા ઘરમાં પૈસાની ક્યારેય તંગી નહીં રહે। ઘરના દરેક સભ્યને પોતાના કાર્યમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેશે। જો ઘરમાં રોજ ઝઘડો અને કલેશ થતો રહે તો મિત્રો તમારે તુલસીની મંજરીનો આ નાનકડો એવો ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ જેથી તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે। તો ચાલો મિત્રો જાણી લઈએ કે તુલસીની મંજરીના સરળ ઉપાય વિશે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જય તુલસી માતા લખીને હાજરી ચોક્કસ નોંધાવો। તો મિત્રો ઉપાયની સાથે હું તમને વિડીયોના અંતમાં કેટલાક સંકેતો વિશે પણ તમને હું જણાવીશ કે જે તમારા ધનવાન બનવાના પહેલાં તુલસીના છોડ પર દેખાય છે। નંબર 1, ઘરમાં વાવેલા તુલસીના છોડમાંથી જે મંજરી જમીન પર પડી જાય છે તમે તેને કોઈ પણ લાલ કપડામાં ગાંઠ બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો। આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં રહે અને સાથે જ તમને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડી શકે। આથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે। સાથે જ જો તમે તુલસીની થોડી એવી મંજરી તમારા પર્સમાં રાખો છો તો મિત્રો તમારા પર્સમાં હંમેશા પૈસા રહેશે। નંબર 2, જો તમને પણ એવું લાગતું હોય કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ ગયો છે અને તમારા ઘરમાં હંમેશા કલેશ થતો રહે છે, ઘરમાં લડાઈ ઝઘડાનો માહોલ બને છે તો મિત્રો તમારે તુલસીની મંજરીને પાણીમાં ફેરવીને આખા ઘરમાં છંટકાવ કરવો। આથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવી જશે। નંબર 3, જો મિત્રો તમારા ઘરના કોઈ પણ સભ્ય જેના લગ્નમાં સતત અડચણ આવી રહી હોય અને લગ્નના યોગ બનતા નથી તો મિત્રો એ વ્યક્તિએ જેના લગ્ન નથી થતા તેને દૂધમાં તુલસીની મંજરી ભેળવી લેવી જોઈએ અને તે દૂધને શિવલિંગ પર અર્પણ કરી દેવું જોઈએ। મિત્રો આ ઉપાય કરવાથી તેના લગ્નના યોગો બનવા લાગે છે, જૂનો પ્રેમ મળી જશે, તમે ચાહો તે તમને મળશે। મિત્રો સારી જગ્યાએ નક્કી થઈ જશે લગ્ન। નંબર 4, શુક્રવારના દિવસ માતા લક્ષ્મીને અર્પિત માનવામાં આવે છે। આ દિવસે માતા લક્ષ્મીની તુલસીની મંજરી વિધિ વિધાનથી પૂજા ચોક્કસ કરવી। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી પર અસીમ કૃપા વરસાવે છે અને મિત્રો તમારા જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત કરી દેશે। નંબર 5, તુલસીના પાંદડા જેટલા પણ ફળદાયી હોય છે એટલી જ તુલસીની મંજરી પણ ખૂબ જ ફળદાયી હોય છે
અને મિત્રો, તુલસીની મંજરીથી ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે છે. મહાદેવને તુલસી અર્પણ કરવી નિષેધ માનવામાં આવે છે, પણ તેની મંજરી મહાદેવને ચડાવવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યા સમાપ્ત થઈ જશે. શિવને તુલસીની મંજરી ચડાવવાથી તમને ધનલાભ થશે. નંબર 6. પુરાણો મુજબ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળી જાય. તેથી તમારે તમારા ઘરના પૂજા ઘરમાં ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને મંજરી પણ જરૂરથી અર્પણ કરી લેવી જોઈએ. નંબર 7. જો તમારા ઘરમાં પણ પૈસા અટકતા નથી, પૈસા આવે છે, કોઈને કોઈ કારણસર ખર્ચાઈ જાય છે, પરંતુ તમે આ ખર્ચાઓમાંથી પરેશાન થઈ ગયા છો, તો મિત્રો, તમારે ગંગા જળમાં તુલસીની મંજરી ફેરવીને તે જળને આખા ઘરમાં છંટકાવ કરી દેવો જોઈએ. મિત્રો, ધ્યાન રાખો કે મંજરીના દાણા કોઈને પગ નીચે ન આવી જાય. આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થઈ જશે. નંબર 8. ઘરની ઉત્તર પૂર્વ દિશાને ઈશાન ખૂણો કહેવાય છે અને ઈશાન ખૂણો આપણા ઘરની સૌથી પવિત્ર દિશા હોય છે. આ આપણા ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી દેવતાઓનો નિવાસ હોય છે અને આવા સમયમાં જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસી વાવી રાખો છો, તો મિત્રો, તેનાથી ઘરમાં ધનની આવક થવા લાગે અને તમારા સફળતાના માર્ગો ખુલવા લાગે છે. નંબર 9. ઘણા લોકો પોતાના ઘરની બાલ્કનીમાં પણ ઘણા એવા છોડ ઉગાવતા હોય છે અને આવા સમયમાં જો તમે છોડ રાખવાની સાચી દિશાનું ધ્યાન રાખો છો અને તેને એક ખાસ રીતે રાખો છો, તો મિત્રો, તમને ખાસ લાભ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બાલ્કનીમાં છોડને, ખાસ કરીને મંજરીવાળી તુલસીને, ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. આથી મિત્રો, વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જાય. નંબર 10. પૂજા કરીને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ જગ્યાએ તુલસીની મંજરી રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. આ સ્થાન તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. મિત્રો, તુલસીની મંજરીને આ જગ્યાએ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોતો જાય છે, જેના લીધે તમારા ઘરમાં હંમેશા સકારાત્મકતા બનેલી જ રહે છે. નંબર 11. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર પૂર્વ દિશાને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દિશા તમારા ઘર માટે ખૂબ જ શુભ મનાય છે. ઉત્તર પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે અને ધનના દેવતા કુબેર દેવ સાથે જોડાયેલી છે. આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી તમારા ઘરમાં ધનની આવક થાય છે. નંબર 12. તુલસીમાં મંજરી આવે ત્યારે તમે તેને કાપીને ફેંકી ન દો. આવું કરવાથી આર્થિક સંકટમાં પડી શકો, ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે. આમ તો તુલસીની મંજરીથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થવા લાગે છે, પણ તેના માટે તમારે કોઈ પણ શુભ દિવસે ગંગાજળમાં મંજરી ભેળવીને તમારા ઘરમાં તમારે રાખવી જોઈએ અને અઠવાડિયામાં 2 દિવસ તેનો તમારા ઘરમાં છંટકાવ કરવો. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. નંબર 13. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. દરેક ગુરુવારે શ્રીહરિના ચરણ પાદુકા પાસે તમારે તુલસીની મંજરી અર્પણ કરવી જોઈએ. મિત્રો, આવું કરવાથી તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ, મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે. જો મિત્રો, તમારા ઘરમાં પૈસા ક્યાંક અટવાઈ ગયા છે અથવા તો કોઈ બોજ મારી ગયું છે, તો મિત્રો, તે પણ તમને ઝડપથી મળશે. નંબર 14. જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર જ પડ્યો રહે છે કે પછી હાલમાં કોઈ જ બીમાર છે, તો તુલસીની મંજરીને પાણીમાં તમારે ભેળવીને તેનાથી તે દર્દીને તમારે સ્નાન કરાવવાનું. આવું કરવાથી તેને શરીરના રોગોથી મુક્તિ મળી શકે છે અને તેના પાપો પણ નાશ પામે છે. નંબર 15. તુલસીના પાંદડાને સળગાવવા માટે શાસ્ત્ર સ્પષ્ટ મનાયા છે, પરંતુ તમે તુલસીના મંજરીને સળગાવી શકો છો.
આથી તમારા ઘરમાં શુભતા હંમેશા બનેલી રહે છે અને તમારા ઘરમાં ધન આગમન થતું રહે છે. નંબર 16, તુલસીની મંજરીને દરરોજ સાંજના સમયે ઘીના દીવામાં તમારે પ્રજ્વલિત કરવો. આવું મિત્રો કરવાથી તમારા ઘરની તમામ દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે. તો ચાલો હવે આપણે કેટલાક એવા સંકેતો વિશે પણ જાણી લઈએ કે જે તમારે ધનવાન બનતા પહેલા તુલસીનો છોડ આપે છે. તો મિત્રો, તુલસી સારો અને ખરાબ સમય આવવાનો એક સંકેત પહેલેથી જ આપી દે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે તુલસીના તે સંકેતો વિશે કે જે મનુષ્યને ભવિષ્યની ઘટનાઓ અંગે સૂચિત કરે છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર હંમેશા માટે બનેલા રહે, તો મિત્રો આ વિડીયોને તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો. ઘણી વખત મિત્રો તમે જોયું હશે કે ઘરના લગાવેલા તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે. આથી ઘણી કોશિશ કરવા છતાં પણ છોડ લીલો થતો નથી અને સુકાઈ જાય. તો શાસ્ત્રો અનુસાર તુલસીનો સુકાવો એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે. તેમજ કોઈ પણ મોટા આહ્વાનના સંકેત પણ હોઈ શકે છે જે તમારા પરિવાર ઉપર અસર કરી શકે છે. એટલું જ નહીં, તુલસીનો છોડ સુકાવો એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ ધનહાનિ થઈ શકે છે. તેથી મિત્રો, તુલસીના છોડને તમારે ક્યારેય સુકાવા દેવો જોઈએ નહીં. જો તુલસીના લીલા પાંદડા અચાનક જ તૂટીને પડી જાય છે તો મિત્રો તેને પણ અશુભ માનવામાં આવે છે અને પીળા પાંદડા પડવા સ્વાભાવિક. પરંતુ મિત્રો, જો તમારા તુલસીમાંના લીલા પાંદડા પડવા લાગે છે તો તે ઘરમાં કંકાસ, વિવાદ અને દરિદ્રતા જેવી મુશ્કેલીઓ આવવાની ચેતવણીઓ આપી દે છે. સાથે જ પરિવારના સભ્ય વચ્ચે મતભેદ વધી શકે. જો તમને આ પ્રકારના સંકેત મળે તો મિત્રો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સાંજે તુલસીના છોડ નજીક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. અને જ્યારે પણ તુલસીના નજીક નાના નાના લીલા છોડ ઉગવા લાગે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે કે જલ્દી જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે. એટલું જ નહીં, આ એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ મા લક્ષ્મીનો વાસ થવાનો છે અને ધન લાભ થશે. તમે ઘણીવાર એવું જોયું હશે કે તુલસીના છોડ પાસે કીડીઓ ભેગી થાય. તમે કેટલી કાળજી રાખવા છતાં પણ તુલસી પાસે કીડીઓ અને મકોડાઓ જેવા નાના નાના એવું ઘર બનાવી લે છે અને શકુન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ આ સંકેત આપે છે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તમારા માટે મુશ્કેલી લાવી શકે છે અથવા કોઈ પણ અજાણ્યા વ્યક્તિના કારણે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તો મિત્રો, જ્યારે પણ તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે કોયલ આવીને બેસે છે અને છોડ વધુ લીલો અને હરિયાળો દેખાય તો મિત્રો તેને તમારે અતિશય શુભ સંકેત માનવામાં આવે છે. અને આ સંકેત પરથી તમે એવું અનુમાન લગાવી શકો છો કે તમને કોઈ પણ જલ્દી જ મોટો એવો લાભ થવાનો છે અને મિત્રો તમારી મનોકામનાઓ પૂરી થવાની રહેશે. તુલસીના છોડ પર પક્ષીઓનું બેસવું ધન લાભના સંકેતો પણ છે. અને મિત્રો, ઘણીવાર એવું પણ જોવામાં મળે છે કે લોકો જેટલી વખત તુલસીના છોડ લગાવે છે પરંતુ એ વારે વારે સુકાઈ જાય છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય પણ ટકતો નથી અને હંમેશા તે કરમાઈ જાય છે. આ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે. એની સાથે જ તે પિતૃદોષનું પણ સંકેત મનાય છે. અને જો તમારા સાથે આવું બને તો મિત્રો આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે તમારે જરૂરત લોકોને દાન કરવું. જો તુલસીનો છોડ તમે પાણી આપવાની સાથે જ ટળી જાય છે તો મિત્રો તમારે તેના પાન પડી ગયા હોય તો મિત્રો તેને ધન અને આરોગ્યની દ્રષ્ટિએ ખરાબ સંકેત માનવો જોઈએ. સંભાવના એવી છે કે ઘરમાં ધનહાનિ થાય અથવા તો કોઈ બીમાર પડે અથવા ઘરના કોઈ પણને ઈજા થવાની શક્યતા હોય. તો મિત્રો નજર દોષ લાગે તો તમે તુલસીના છોડના પાંદડાઓ કાળા થવા લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં લાગેલા દોષ સાથે કહેવામાં આવે છે. અને મિત્રો આવા ઘરમાં
નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો પણ તે ઢળી જાય છે, તો એનો અર્થ એ થવા લાગે છે કે તમારા ઘરમાં સકારાત્મકતા ઓછી છે. આ સંજોગોમાં તુલસીનો છોડ યોગ્ય રીતે વિકસતો નથી, અને જો તુલસીનો છોડ સારો હવામાં હોવા છતાં કરમાઈ જાય છે, તો મિત્રો તે એ સંકેત આપે છે કે ઘરથી માં લક્ષ્મી રિસાઈ ગયા છે અને ઘરમાં દરિદ્રતા આવવાની છે. જો તુલસીના છોડ પીળા થઈને તે પડી જવા લાગે છે, તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે. તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા કરવી, સાફ સફાઈ રાખવી અને પરિવારના સભ્યોમાં સુધારો લાવવો જોઈએ. અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મિત્રો લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો એ સંકેત આપી જાય છે કે ઘરમાં સંકટ આવવાનું છે. સુકાઈ ગયેલા તુલસીનો છોડ દુઃખ અને મીઠાને દર્શાવે છે. પીડા દર્શાવે તો તરત દૂર કરીને બીજો છોડ લગાવી દેવો. તુલસીનો છોડ ક્યારેય પણ પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ, કારણ કે આથી ઘરમાં આર્થિક સંકટ ઊભો પણ થઈ શકે છે. અને તે હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે, તો એવું માનવામાં આવે છે કે ઘરમાં પિતૃદોષ છે. તેથી બચવા માટે જરૂરતમંદ લોકોને દાન આપવું, પિતૃઓને તર્પણ કરવું. રવિવારે તુલસીના છોડમાં તમે છળ ન નાખવું જોઈએ, કારણ કે તે દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ સાથે નિર્જળા ઉપવાસ પણ રાખે છે. રવિવારે પાણી નાખવાથી નકારાત્મકતા દૂર વધે છે, ઉર્જા વધે અને ઘરમાં દરિદ્રતા આવે. બુધ એવો ગ્રહ કે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે. જો કોઈ પણ ગ્રહ અશુભ હોય તો મિત્રો તુલસીના છોડ પર નકારાત્મક અસર થાય છે, અને શુભ હોય તો ઝડપથી વધે છે. અને બુધના શુભ પ્રભાવથી તુલસીના છોડના ફળ અને ફૂલો આવે. દરરોજ સવારે ખાલી પેટે ચાર તુલસીના પાન ખાવાથી મધુમેહ, રક્તવિકાર, વાતપિત્ત જેવા દોષો દૂર થાય. માતા તુલસીની બાજુમાં આસન લગાવીને થોડો સમય બેસવાથી દમથી જલ્દી મુક્તિ મળે છે. તુલસીના છોડની ઉપસ્થિતિ એક જ વેદના સમાન છે, અને તે વાસ્તુદોષ દૂર કરવામાં સમર્થ છે. તુલસીનું મહત્વ જન્મથી મરણ સુધી છે. ઘરના મકાનના દોષો દૂર કરીને જીવન નિરોગી બનાવે. તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આ સમાજમાં સસ્તી અને સરળ વસ્તુઓને તમારે હલકી બનાવવામાં આવે છે, જ્યારે મિત્રો મોંઘી વસ્તુઓને પ્રતિષ્ઠા ગણવામાં આવે છે. તુલસી પૂજનીય દેવીના રૂપમાં છે, અને તુલસી માતા દરેક યાદ કરીને રોજ પૂજા અને આરાધના કરવી જોઈએ. મિત્રો આધુનિક રસાયણશાસ્ત્ર પણ તેના ગુણોને માન્યતા આપે છે. તેના હવા, સ્પર્શ અને સેવન શરીર માટે લાભદાયી છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે. તુલસીના વિવિધ પ્રકારોમાં શ્રીકૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસીરામ તુલસી, કાળી તુલસી અને નિયમ તુલસી મુખ્ય છે. મિત્રો દરેકના ગુણ અલગ છે, અને તે શરીર, નાક, કાન, વાયુ, વિકાર, ઉધરસ અને હૃદયરોગ પર અસર કરે છે. વાસ્તુદોષ દૂર કરવા માટે તુલસીનો છોડ અગ્નિકોણ એટલે કે દક્ષિણથી પૂર્વથી લઈને વાયવ્ય, ઉત્તર, પશ્ચિમ દિશામાં ખાલી જગ્યામાં લગાવવો જોઈએ. અને જો ખાલી જગ્યા ન હોય તો મિત્રો કુંડામાં ઉગાડીને તેનું સન્માન કરવું જોઈએ. બાકી તુલસીનું કુંડું રસોડાની પાસે રાખવાથી પરિવારના ઝઘડા સમાપ્ત થાય છે. પૂર્વ બારી પાસે રાખવાથી પુત્રનો હઠ ઓછી થઈ જાય છે. જો સંતાન ખોટા માર્ગે જતું હોય તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો લાભદાયી છે. તુલસીના 3 પાન સંતાનને ખવડાવવાથી તે અનુશાસિત વર્તન કરે છે. પુત્રીના લગ્નમાં જો વિલંબ થઈ રહ્યો હોય, તમારો પ્રેમ તમને ન મળતો હોય, તો અગ્નિકુંડમાં તુલસીનો છોડ લગાવી પુત્રી દૈનિક જળ અર્પણ કરવો અને એક પ્રદક્ષિણા કરવી તો અનુકૂળ સ્થાન પર લગ્ન થવા લાગે છે. વ્યવસાય સારી રીતે ન ચાલે તો દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં રાખેલા તુલસીના છોડને દર શુક્રવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. સાથે જ મીઠાઈનો ભોગ પણ લગાવી શકો છો. મિત્રો સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરવી, જેથી વ્યવસાયમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે.
તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે તમે શેર કરો. જો ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.